થોડા દિવસ અગાઉ રિંગ રોડ પર આવેલા ગ્રીનવુડ રેસિડેન્સીમાં આરોપીઓએ ધાડ પાડી નાસી છૂટ્યા હતા। એક ગુનામાં બાતમીના આધારે દાહોદના ખજૂરી ગામેથી 2 સૂત્રધારો જાનુ સહિત અન્ય એક આરોપીની ધરપકડ થઈ છે। તેની પાસેથી 3000 રોકડા અને એક મોબાઈલ કબજે કરાયો છે। તારીખ 19/10/2014 ના રોજ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલ ગ્રીનવુડ સોસાયટીમાં ચડ્ડી બનિયાન ધારીના 7 સભ્યોએ ધાડ કરેલી અને એમને 2 ઘરમાં તોડફોડ કરી અને ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરેલી। તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ 7 જણા આવ્યા હતા અને બનાવના થોડા દિવસ અગાઉ એક આરોપીએ રેકી કરી હતી, જે બાદ પ્લાન બનાવી ધાડ કરી હતી, જ્યાંથી રોકડ અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા। ચોરેલા મોબાઈલના લોકેશનના આધારે આરોપીઓ પોલીસમાં પકડમાં આવ્યા છે। ગુનો દાખલ થયા પછી તરત જ અમે અમારા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ પીએસઆઈ પટણી સાહેબ અને મારા ડિસ્ટાફના માણસોને આ લોકોને ટ્રેસ કરવા માટે કામે લગાડેલા અને એ અનુસંધાને સતત એમના પાછળ રહી અને એમાંથી અમે 2 આરોપીઓ પકડવામાં સફળ રહ્યા છીએ। આરોપીએ પણ કબૂલાત કરી છે કે સમગ્ર ગુજરાતમાં આ રીતે ધાડ પાડી ગુના આચરે છે। કોઈપણ જગ્યા પર કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરી કામ કરી જગ્યાની રેકી કરી બાદ તેના સાગરીતોને બોલાવી ધાડ કરાતા હતા। અમદાવાદમાં બનેલા અન્ય ચોરી અને લૂંટના ગુનાના ભેદ ઉકેલવાના શક્યતા છે। એમાં બાકીના બીજા 5 આરોપી હજુ વોન્ટેડ છે અને એ સિવાય આમાં આરોપીની વધારાની પૂછપરછ ચાલુ છે। આ આરોપી જે પકડવાના બાકી છે એ અને જે પકડાયેલા છે એ આરોપીઓ દાહોદમાં પણ અને દાહોદ સિવાય બીજા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ વોન્ટેડ છે। આગળની તપાસ ચાલુ છે। હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। અન્ય 5 આરોપીને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।